તો વકીલ પર વધુ એક હુમલાની ઘટના સામે આવી છે। બાલાસિનોરની કોર્ટના પરિસરમાં વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં વકીલોના સંગઠને 4 મે સુધી કોર્ટ કામકાજમાંથી અડગા રહેવાનો નિર્ણય લીધો છે। કોટલી ગામની મારામારીના કેસમાં ઉલટ તપાસ ચાલતી હતી। આ દરમિયાન વકીલ વીઆર પટેલે સિદ્ધરાજસિંહ અને અન્ય આરોપીઓની ઉલટ તપાસ કરી, ત્યારે આરોપી સોહેદે ગુસ્સામાં આવીને વકીલને કોર્ટ પરિસરમાં જ ઢોર માર માર્યો હતો। વકીલને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા। આ ઘટના બાદ વકીલ મંડળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે પોલીસે આરોપીની વગને કારણે વકીલોની ફરિયાદને બદલે સામેવાળાની ફરિયાદ નોંધી હોવાનો આરોપ લગાવાયો છે। આ વાતને લઈને મહીસાગર બાર એસોસિએશને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। વકીલ મંડળે આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે। કોર્ટની બહાર આવીને આ સિદ્ધરાજસિંહ મને દાદાગીરી કરતા હતા અને કે તું અંદર કેમ કાચીનું ઉપરાળું લેતો હતો અને વચ્ચે કેમ બોલતો હતો એમ કહી મને મારવા ફરી વળેલા અને મને મારતા અમારા વકીલ ચેમ્બરમાં લઈ જાય અને મને ખૂબ મારતા હતા। એમાંથી પછી અમારા વકીલ મિત્રો આવી ગયેલા અને વધુ મારમાંથી મને છોડાવેલો। ત્યાર પછી અમે બાલાસિનોર સીએચસી દવાખાનામાં સારવાર કરાયેલી અને સારવાર કરાઈ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ફરિયાદ આપ્યા બાદ તેઓ એ પોલીસના છોકરા હોય અને સારી વક ધરાવતા હોય, જેથી અમારી વકીલો સામે ખોટી ફરિયાદ પણ આપેલી, જેમાં અમારા વકીલ મિત્ર શ્રી વીઆર પટેલ ઉપર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો। જે બાબતની ફરિયાદ અમે આ આરોપી સિદ્ધરાજસિંહ તથા તેઓની સાથે આવેલ ઇસમ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને એફઆઈઆર થયેલી છે અને તેઓએ રાજકીય લાગલગાટનો લાભ મેળવી અને ખોટી રીતે અમારા વિરુદ્ધ તથા વીઆર પટેલ વિરુદ્ધ ખોટી એફઆઈઆર પડાવેલી છે અને આવો હુમલો થતા આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ હુમલા બાબતે અમારા બાલાસિનોર બારમાં કામથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવેલો છે અને આ બાબતને ધ્યાને લઈ અને અમારા મહીસાગર જિલ્લા બાર એસોસિએશન દ્વારા પણ આ બાબતનો ઠરાવ કરવામાં આવેલો છે।